25મી ચોપાઈને આપણે દોહરાવી દઈએ. इन मेलों में देखिए अतंत शोभा थंबन, ऊपरा ऊपर देखिए जुमा कहा करे वर्णन, जुबा कहा करे वर्णन. અહીંના જે મહેલ છે એ મહેલોની અંદર થાંભલાઓની શોભા ખૂબ સુંદર છે. જે સ્તંભો છે એ ખૂબ સુંદર છે. ઉપરા ઉપર દેખીએ એટલે વારંવાર જેમ દેખા કરો એમ વધુ ને વધુ સુંદર લાગતા જાય. એનું અનુપમ સૌંદર્ય છે એ આપણને દ્રષ્ટિગોચર થાય. તો જુમા કહા કરે વર્ણન, આ જીભ તો એની છે અને આ વાત પરમધામની છે. તો પરમધામના સૌંદર્યનું વર્ણન આ નશ્વર દેહની જીભથી કેવી રીતે કરવું? વર્ણન કરતા જાય ને પસ્તાતા જાય. જેટલી સુંદરતા છે એનું વર્ણન આ શબ્દો દ્વારા મારાથી થઈ શકતું નથી. फिरता पेड़ जो पहाड़ का, આ પહાડ પુખરાજ પહાડ એટલે પુખરાજ નો મહેલ છે. એક જ પુખરાજ માંથી તરાશેલો મહેલ એટલો ઊંચો છે કે એને પહાડની ઉપમા આપી છે. તો પહાડ હોય તેની પર વૃક્ષો હોય, પણ આ તો મહેલ છે એટલે એની ઉપર થાંભલા ઉપર થાંભલા, થાંભલા ઉપર થાંભલા, સ્તંભો ઉપર સ્તંભો દેખાય છે. ચારે બાજુ એ સ્તંભો જ સ્તંભો દેખાય છે. થંભો એટલે જેમ તેમ નહીં, સુંદર નકશી કામ કરેલા. એમાં જાત જાતનું કોતર કામ કર્યું હોય એવા સ્તંભો છે. અને એની ખૂબી શું છે? આખી આખી પુખરાજપાળની નીચેથી સાંકડો ઉપર જતા પહોળો. સ્તંભો પણ એવા કે નીચેથી સાંકડા અને ઉપર થઈ જતા જતા પહોળા થતા જાય અને છેક આકાશમાં અડ્યા હોય એટલા ઊંચા થયા છે. જય ફેલ્યા આસમાન મેં જે, એક આકાશ સુધી ચાલ્યા છે. ऐसे ही थंब तीन पर चौड़ाती विस्तार, જેમ આખા મહેલનો આકાર છે એવો જ આ સ્તંભોનો છે. કે સ્તંભ એવા જ એ જેવું મહેલ છે એવા એના થાંભલા છે. તીન પર ચોડાતી, જેમ ઉપર જાય પહોળો થતો જાય થાંભલો. યા વિધિ ચડ્યા ચડ્યા ગૃદવાય બની કિનાર, તો એની ચારે બાજુએ જે કિનાર છે એ ઝરૂખાની જેમ બનેલી છે અને એનો વિસ્તાર ચાલ્યો જાય. જ્યાં જ્યાં મહલ ઊંચે ચડે તેની ચોગૃત થંભાર, જેમ જેમ આ પુખરાજ નો મહેલ જે છે, પુખરાજી મહેલ એમ ઊંચો ગયો તેમ તેમ ચારે બાજુ થાંભલા વધતા ગયા, વિસ્તાર વધતો ગયો. ચોડા ઊંચા ચડતા ચડતા ચડ્યા વિસ્તાર. આ રીતે પુખરાજ પર્વત નો વિસ્તાર જેમ ઊંચો ગયો એમ વિસ્તાર વધતો ગયો.
ચડતે મોહલ મોહલન પે જાય લગ્યા આસમાન. અને એક મહેલ ઉપર બીજો મહેલ, બીજા ઉપર ત્રીજો, એમ આગળ વધતા વધતા પર્વતાકાર થઈ ગયો અને ઊંચા આકાશ સુધી એ મહેલ પહોંચી ગયા છે. ચડતી શોભા સુંદર એ ક્યાં કર કહે જુબાન. અને જેમ જેમ ઊંચે વધ્યો એમ પહોળો વિસ્તાર એનો વધતો ગયો અને એની સુંદરતા પણ વધતી ગઈ. એનું આ જીભ કેવી રીતે વર્ણન કરે. મોહલ બડે શોભા બળી. જેમ મોહલ મોટા થતા ગયા ઉપર જતા એમ એની શોભા પણ વધતી ગઈ અને લાઈન બંધ સ્તંભોની સંખ્યા પણ વધતી ગઈ. જોતે જોત જગમગે ક્યાં કહું શોભા સનંદ. અને આ તો પુખરાજના સ્તંભ છે, પુખરાજનો મહેલ છે, એટલે એના સ્તંભો પુખરાજના છે. અને પુખરાજ પરમધામનો છે, જે તેજસ્વી છે અને તેને પીળા રંગના તેજના કિરણો છોડે છે. જગ 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 થઈ રહેલા સ્તંભો છે. અહીંયા આગળ અહીં નાશવંત ભૂમિનો પુખરાજ રત્ન તમે જુઓ તો એ પીળો પ્રકાશ આપે છે. તો પરમધામનો પુખરાજ છે અને તે પહાડ જેટલો મોટો, જેમ ઊંચો જાય એમ પહોળો થતો ગયો છે અને એનો પ્રકાશ પણ વધતો ગયો છે અને આખું આકાશ તેજોમય કરી નાખ્યું છે. જોતે જોત જગમગે, દરેક વસ્તુ પ્રકાશ આપે, દરેક દિશામાંથી પ્રકાશ આવે. ક્યાં કહું શોભા સનંદ. એના સંબંધી જે શોભા છે એ શોભાનું વર્ણન કેવી રીતે કરું. તલે સે ઉપર લગ મોહલ ઝરોખે પડસાલ. નીચેથી માંડીને ઉપર સુધી જોઈએ તો મહેલો છે, ઝરોખા છે, પડસાલો છે અને આ બધું જગમગાટ છે. કઈ ચોક, થંભ, કચેરિયા. કચેરી એટલે બેઠક, બેસવાનું સ્થાન. કઈ દેલા ને દિવાલ, ક્યાંક 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 દિવાલો, ક્યાંક દેહલાન એટલે ઓસારો, આપણે જેને ઓસરી કહીએ કે પરસાળ કહીએ. આ બધી વિવિધતા ત્યાં આગળ છે અને બધામાંથી પ્રકાશ છૂટી રહ્યો છે. મોહલન પર મોહલન બિસ્તરે. અને એક મોલ ઉપર બીજો મહેલ ને બીજા ઉપર ત્રીજો મહેલ ને ત્રીજા ઉપર ચોથો મહેલ, એમ મહેલો પર મહેલો, નીચે સાંકડા ને ઉપર જતા જતા પહોળા થતા જાય એમ સંખ્યા વધતી જાય. મહેલો પર મહેલો નો વિસ્તાર થયો છે. શોભા ચડતી ચડતી અતંત, એમ એની સુંદરતા વધતી ગઈ છે. જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ સુંદરતા પણ વધતી ગઈ. કોઈ મોલ બડે ને બાત કે સબ નજરો આવત. એમ અહીં મોટા મોટા મહેલો નજરે પડે છે, દેખાય છે. ફિરતે મોહલતી બને કઈ મોહલાતે જે, કઈ રંગો ચરની બની સબ એક ઝવેર મેં. એક જ પુખરાજ માંથી તરાતીને આ બધું બનાવ્યું. ફિરતે મોલ, ચારે બાજુ એ ફરતા મહેલો છે, ઘણા બધા મહેલો છે. કઈ મહેલાતે જે, મહેલો ને મહેલાતો. એક મહેલ હોય તો મહેલ કહીએ, પણ અનેક મહેલ હોય એટલે બધી મહેલાતો ખૂબ બની છે. કઈ રંગો, અને મહેલમાં ઉપર જવા માટેની સીડીઓ એટલે પગથિયા છે. એ પગથિયા પણ પુખરાજના છે ને ખૂબ જગમગ થઈ રહ્યા છે. દીવો કરવાની કે
સૂર્યપ્રકાશની જરૂર નથી એટલો પ્રકાશ છે આ નંગોનો. સબે એક ઝવેર મેં, આ બધું એક જ ઝવેરાતમાંથી એક જ નંગમાંથી બની, એક જ પુખરાજમાંથી બનેલું છે. હજાર હાસો શોભિત, હાસ એટલે પહેલ. જેમ કે પદ્માવતીપુરી મંદિરમાં જઈએ અને પેલી ઘુમટીઓ 8 છે, 8 ઘુમટીઓ પહેલ વાળી છે. એક પહેલ, પછી બીજો પહેલ, પછી ત્રીજો પહેલ, પછી ચોથો પહેલ, 8 પહેલ ભેગા થઈને આખું વર્તુળ પૂરું કર્યું હોય એને હાસ કહી છે. હાસ એટલે પહેલ. અહીં તો 1000 હાસ છે, 1000 પહેલ. અને તા પર ગુરજ બિરાજત, તો 1000 હાથ ને એની ઉપર ગુરજ આવેલું છે. એની ઉપર કાંગરા સુંદર શોભી રહ્યા છે. મોલ મોહે વિધ વિધ કે, અંદર જાત જાતની મહેલાતો છે. બેઠક ઝરૂખે જુગત, બેસવા માટેના ઝરૂખા છે. 1000 હાસો 1000 રંગ. હવે આ 1000 પહેલ છે. આપણે તો અહીં એક જ રંગ હોય, તે રંગ કરેલો હોય. પણ અહીં તો પુખરાજ ના તેજસ્વી અંગમાંથી બનેલું છે. 1000 પહેલ છે, એમાં 1000 રંગ છે, જુદા જુદા. દરેક પહેલ નો રંગ જુદો છે. હર હાસ હાસ નયા રંગ, દરેક પહેલ નો રંગ જુદો. એટલે કેટલું સુંદર દ્રશ્ય. 1000 રંગ થાય જુદા જુદા. સંભરોશન જી મિલગ ચાંદની, તો અહીં સ્તંભોનો પ્રકાશ ભૂમિથી લઈને આકાશી સુધી પહોંચ્યો છે. જમીનથી માંડીને આ સ્તંભનો પ્રકાશ જેટલે સુધી સ્તંભ ઊંચો ગયો ત્યાં સુધી પ્રકાશ 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 છે. અને કરત મીનો મિન જંગ, અને અંદરો અંદર જાણે પ્રકાશની હરીફાઈ ના કરતા હોય. 1000 હાથમાં 1000 રંગ, અને 1000 રંગ કે હું વધારે સુંદર, હું વધારે પ્રકાશિત, એમ જાણે હરીફાઈ હોય એમ. એક એક થી ચડિયાતા રંગો ફેલાયેલા. ઉપર ચોડા તલે સંકળા. આખો પુખરાજ પહાડ, આ પુખરાજી મહેલ છે, તે નીચે સાંકડો ને ઉપર જતા પહોળો થતો જાય. આ તો પરમધામ છે ભાઈ. આપણે અહીં ભૂમિ પરની કોઈ પણ ઇમારત હોય, નીચે પહોળી હોય ને ઉપર જતા સાંકડી થાય. ઉપર વધારે વધારે નહીં કરવાનું, તો ધરતીકંપ થાય ત્યારે પડે ધડોડું દઈને બધું. એ મર્યાદા છે કે નીચેના બે નીચેનો જે માળ છે એનો જેટલો વિસ્તાર હોય એટલો 7મા માળનો વિસ્તાર હોય નહીં, એનાથી ઓછો કર્યો હોય. ધરતીકંપ જરી કાલી જાય ને તો વાંધો ના આવે. જરા એનાથી ઉલટું છે, નીચે સાંકડું ઉપર પહોળા થતા ગયા. સ્તંભો પણ એવા નીચે સાંકડા ને ઉપર જતા પહોળા, અને મહેલો પણ એવા કે નીચે સાંકડા ને ઉપર પહોળા. પહેલે માળે જો 1 ચોરસ મીટર જગ્યા હોય તો 10મે માળે 10 ચોરસ ફૂટ થઈ જાય. વધતું 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 જ જાય ઉપર, જેમ ઉપર જાય ઉપર ચોળા નલે તલે સંકળા
દોરી બંધ દેખત લાઈન બંધ સ્તંભો છે, તલે સે ઉપર લગ દેખીએ ગુરુદ્વારે સબ શોભિત. જો નીચેથી ઉપર સુધી જુઓ ચારે બાજુ ખૂબ સુંદર દેખાય. પુખરાજ પહાડનું જે દ્રશ્ય છે ખૂબ સુંદર લાગે. પુખરાજ પહાડ એટલે પુખરાજી મહેલ ખૂબ ઊંચો છે, આકાશને અડે છે, એટલે એને પહાડ કયો છે. પહાડ હંમેશા ઊંચો હોય, એક આકાશ સુધી ઊંચે ગયેલો હોય, અને આપણે નીચે ઉભા આવીએ ખૂબ ઊંચો દેખાય. દુનિયાથી સૌથી ઊંચો પહાડ ભારતમાં છે, એને સૌથી ઊંચું શિખર એવરેસ્ટ છે. તો હિમાલય સૌથી ઊંચો પહાડ અને એનું સૌથી ઊંચું શિખર તે એવરેસ્ટ. ત્યાં ચડવા માટે પ્રયત્નો કરે છે માણસ, કેટલાય નિષ્ફળ જાય છે, કોઈક સફળ થઈ જાય. તો નીચે વિસ્તાર મોટો ને ઉપર જતા થતો સાંકડો થતો જાય. અહીંના પહાડોનું એવું છે. અને આ પુખરાજ પહાડનું એવું છે કે નીચે સાંકડો ઉપર જતા પહોળો થાય. અને એના જે સ્તંભો છે લાઈન બંધ દેખાય આપણને, દોરી બંધ એટલે લાઈન બંધ. તલે સે ઉપર લગ દેખીએ, નીચેથી ઉપર સુધી ચારે બાજુની સુંદરતા ખૂબ શોભી રહી છે. મોલ ચારો તરફો હજાર હાથો મોએ. તો 1000 પહેલ વાળો જે મોલ છે એની ચારે તરફ ખૂબ સુંદરતા દેખાય છે. એ મોહલ પહાડ ઝવેર કે, આખો મહેલ છે જે પહાડ જેટલો ઊંચો છે, અને ઝવેરાતનો એક જ પુખરાજનો બનેલો છે. ક્યાં કહેતી જુબા એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે કરવું. જીભ તો અહીંની છે, વર્ણન પરમધામનું કરવું છે, કેવી રીતે થાય. બરાબર દોરી બંધ જ્યાં ફિરતી પહાડ કિનાર. જોઈને મુખ શોભા ક્યો કહું ઝલકારો ઝલકાર. આ મેલો આ પર્વતની ચારે બાજુ હાર બંધ રૂપે હોવાને લીધે ખૂબ સુંદર લાગે છે. તો હવે એનું વર્ણન કેવી રીતે કરવું. એ સ્તંભો, એ મહેલો, એની શોભા, એનો ઝગમગાટ એટલું સુંદર છે કે એનું વર્ણન કેવી રીતે કરવું. ઝલકારો ઝલકાર, જ્યાં જુઓ તો પ્રકાશ પ્રકાશ પ્રકાશ. એક નકશ વર્ણન ના કર શકો એમાં નકશી કામ કોતરકામ કરેલું છે. તો એક નકશી કામનું વર્ણન તમે કરી શકો એમ નથી. એ અતિ બડો બયાન. તો એનું જે કોતરકામ જે ચિત્ર કરેલું છે એ એક ચિત્રનું વર્ણન થઈ શકતું નથી. તો આખા પહાડમાં ચિત્રકામ છે, નકશીકામ કરેલું છે. તો એ મોહલ પહાડ રસ કે, આ મહેલ છે પુખરાજી મહેલ કે પુખરાજી પહાડ એ પરમધામ નો છે. એ મોહલ પહાડ અરસ કે, એના મહેલો અને પહાડો પરમધામ ના છે. કહા કહે એ જુબાન, આ નશ્વર સંસારની જીભ એનું વર્ણન કેવી રીતે કરે, કયા શબ્દોમાં કરે. આ જીભની તો બહુ મર્યાદા.
શબ્દોની ખૂબ મર્યાદા. અહીંની વસ્તુનું આપણે વર્ણન ના કરી શકીએ. કોઈ પૂછે તમને કે ઘીનો સ્વાદ કેવો છે, શું કહો તમે? ઘીનો સ્વાદ ઘી જેવો. મીઠો છે, ગળ્યો છે, ખારો છે, ખાટો છે, તીખો છે, તુરો છે, ચરકો છે? ના ભાઈ ના, એનું કશું કહી શકાય એમ જ નથી. ઘીનો સ્વાદ ઘી જેવો છે. મધનું પૂછો કે મધનો સ્વાદ કેવો છે? ઘરે તો ગોળ પણ હોય, ખાંડ હોય, સાકર હોય, મધ ગળ્યું હોય, પણ એના ગોળપણનો સ્વાદ જુદો છે. એનું વર્ણન કરી શકાતું. મધનો સ્વાદ મધ જેવો છે. ગળ્યું તો છે જ, પણ એટલાથી એનું પૂરું વર્ણન થઈ શકતું નથી. ગોળ જેવું, મધનો સ્વાદ ગોળ જેવો છે તો કે ના. ખાંડ જેવો છે? ના. સાકર જેવો છે કે ના. તો કેવો છે? એ ઘરે છે પણ એ જુદો જ છે. તો એનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકતું નથી. આ તો પરમધામની વાત છે ભાઈ. એનું વર્ણન જીભ કેવી રીતે કરી શકે? ગુરજ હજાર બીચ ચાંદની, એટલે આ પુખરાજ પહાડની ચાંદની એટલે અગાસી સુધી જતા જે 1000 પહેલ છે, સબ ગુરજ બરાબર. એમાં જે ઝરૂખા છે બધા જ સરખા દેખાય છે. કઈ કોટ જુબાઈન ખૂબી કી સિફત ન સકે. એક જીભ નહીં, 1 કરોડ જીભ હોય ને એની, તો એની વિશેષતાનું વર્ણન કરી શકે એમ નથી. એટલી સુંદર જગ્યા છે. એટલો સુંદર પુખરાજ પહાડ દેખાય છે. પુખરાજી મહેલ એટલો સુંદર છે કે 1 કરોડ જીભ હોય તોય એનું પૂરું વર્ણન કરી શકે નહીં. તો આ એક જીભ શું કરે? તલે 4 ગુરજ બિલંદ હૈ, નીચે 4 ઝરૂખા છે, વિશાળ ઝરૂખા છે. બિલંદ એટલે મોટા. થંભ હો તો જ્યો કર, ચારો ભૂમ સે ચાતલગ. ચોથી ભૂમ ઉપરથી એ શરૂ થાય છે અને વધતા વધતા છે અગાસી સુધી પહોંચ્યા છે. ચારો ભૂમ સે છાતલગ, 4 ભૂમ થી, ચોથી ભૂમ થી લઈને છાત એટલે છે ટોચ સુધી પહોંચ્યા છે. તો યાહી છાત કો લગ રહે, યહ એક મહોલ 4 પાએ. આ 4 સ્તંભો છેક છત ઉપર સુધી પહોંચ્યા છે. એટલે એવું લાગે છે કે મહેલના 4 પગ ના હોય, 4 સ્તંભો, 4 ટેકા ના હોય. પેડ 5 બીચ મેં, અને 4 બાજુએ 4, અને વચ્ચે પાછો એક 5મો છે થાંભલો, એ પણ વૃક્ષની. પેડ 5 બીચ મેં, એની મધ્યમાં એક છે, એ 5મો સ્તંભ છે. મોલ 5 જુદે શોભાએ, અને એ સ્તંભ છે એ મહેલ સમાન છે. એટલે આ બધાય, અને તે 5 સ્તંભ સહિત આખો પુખરાજ પહાડ એક સુંદર મહેલની માફક શોભી રહ્યો છે. પુખરાજ પહાડ કહેવાય છે પણ પુખરાજી મહેલ છે. અને 5 સ્તંભ ઉપર એ ઉભો છે. એની સુંદરતા નું વર્ણન આ જીભ દ્વારા થઈ શકતું નથી. તો 5 માહે મહોલાત હૈ,
રંગ નંગ જુદી જીનસ. આ સ્તંભોની અંદર મહેલ છે. તો પાંચેય સ્તંભોમાં વિવિધ પ્રકારના 5 મહેલ છે. રંગ નંગ જુદી જીનસ, એનો રંગ અને એના રત્નો એ જુદા અલગ અલગ છે. દેખ દેખ પાંચો દેખીએ, અને એ પાંચે ને આપણે જો કરીએ, નિરખ નિરખ કરીએ, તો આપણને અમુક કયો વધારે સુંદર છે એમાં મૂંઝવણ થઈ જાય કહેવાની. જેને જોઈએ એ સુંદર લાગે. પછી સરખામણી કરી કે આ સુંદર કે આ સુંદર, આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. એમાં આપણે ઉલઝનમાં પડી જઈએ. નક્કી ના કરી શકાય કે કયું વધારે સુંદર છે. એટલા સુંદર એ સ્તંભો એકબીજાથી સુંદર લાગે. કહા કહું, શું કહું, ક્યાં કર કહું અને કેવી રીતે કહું. એક જુબા મોલ અનેક. એ મેલ મેલા તો અનેક છે, અને મારી પાસે જીભ એક છે. કેવી રીતે વર્ણન કરું. એની જૂઠી જીવી કે સાગ તો વર્ણન કરું તો અહીંના ઉદાહરણ આપવા પડે. અને આ તો નાશવંત ભૂમિ છે, એમાંથી ઉદાહરણ શું આપું. ક્યાં કહું અરસ વિવેક. પરમધામ નું વર્ણન અહીંની વસ્તુ લઈને, અહીંના સાધનો ને બતાવીને હું પરમધામ નું વર્ણન કેવી રીતે કરું. આ મિથ્યા ભૂમિના સાધનોથી પરમધામનું વિવેકપૂર્ણ વર્ણન કરી શકાય નહીં. તલે સે ઉપર લગ સ્તંભ જરો કે દહેલાન. નીચેથી લઈને ઉપર સુધી, તલે સે એટલે કે ઉપર સુધી, ટોચ સુધી. સ્તંભ, ઝરૂખા, દહેલાન એટલે ઓસરીઓ અથવા પરસાળ, એ બેઠકે, એને બેસવાની જગાઓ બકામીને અખંડ પરમધામ ની અંદર રૂહે સંગ સુભાન. એ સખીઓની સાથે રાજ્ય મહારાજ આ જગ્યાએ બેસે. રાજ્ય મહારાજ અને સખીઓ, રાજ્ય શ્યામાજી અને સખીઓ બધા અહીં આ બેઠક ઉપર બિરાજમાન થાય. આટલી સુંદર જગ્યાએ એ પાંચો ફેર કે દેખીએ, ખોલ કે રૂહ નજર. આ 5 સ્તંભો ને આત્મદ્રષ્ટિથી જોઈએ. રૂહ કી નજર એટલે આત્માની દ્રષ્ટિથી જોઈએ, આત્મદ્રષ્ટિથી. લે ભૂમ સે લગ ચાંદની, તો નીચેના માળથી માંડીને અગાથી સુધી. ખૂબ ઉપર ખૂબ તર, ખૂબ સુંદર છે. અને ઉપર તો અતિશય સુંદર છે. જેમ જેમ ઉપર જાઓ સુંદરતા વધતી જાય. ખૂબ અને ખૂબ તર અને ખૂબ તમ. તર અને તમ થી વધારે ને સૌથી શ્રેષ્ઠ એમ કહી શકાય. ખૂબ ખૂબ તર, ખૂબ એટલે સુંદર, અને ખૂબ તર એટલે વધારે સુંદર. ખૂબ ઉપર ખૂબ તર, જેમ ઉપર જાઓ એમ સુંદરતા વધતી જાય છે. એક તરફ અર્થ હોજ કે આ સ્તંભો જે છે એની દિશા બતાડી કે આ સ્તંભોનો એક સ્તંભ દક્ષિણમાં રંગ મહેલ તથા હોજ કોસર તળાવની બાજુ છે. દૂજી
તરફ દૂજી હોજ જોય, બીજી પૂર્વમાં પુખરાજ તળાવ, હોજ કોસર તળાવ અને જોય એટલે જમનાજી, જમનાજી થી તરફ છે. ઓર દોય તરફ દોય ચરણિયા, અને બંને બાજુએ દોય ચરણિયા, ચરણિયા એટલે ચરણ નિસરણી પગથિયા, બંને તરફ પગથિયા છે. જ્યાં જડિત જગમગે, તો પગથિયા કેવા, એમાં નંગ ચડેલા છે, અને જગમગ જગમગ થઈ રહેલા, અંધારામાં દેખાય એવા છે. જ્યાં જડિત જગમગે, તો એ તેજોમય પ્રકાશમય છે. એ છઠ્ઠા પહાડ હોજ જોએ કા, જમનાજીના ઉદ્ગમ સ્થાન પુખરાજ તળાવનો પામેલ છઠ્ઠા પર્વતની માફક સુશોભિત છે. તાકે તલે ખડો બડો વિસ્તાર, એની નીચે બંગલાજીનો મોટો વિસ્તાર છે. આ એ પહોંચ્યા અધિક ઉપર, તેના ઝરૂખા વધતા વધતા ખૂબ જ ઊંચે ચાલ્યા ગયા છે. ઈ તો મિલ ગયા ઇનકે પાર, અને પુખરાજના ઝરૂખાની સાથે મળી ગયા, એટલા ઊંચા ચાલ્યા ગયા. તલે છે જુદે રહે, ઉપર પહાડ મોલ એક. હવે નીચે આપણને આ સ્તંભો છે જુદા જુદા દેખાય છે, વૃક્ષના આકારના સ્તંભો છે. તલે છે એટલે છ, એ જુદા જુદા દેખાય છે. ઉપર પહાડ મોલ એક, પરંતુ ઉપર જઈને પર્વતની જેમ એક જ વિશાળ મહેલ થઈ જાય છે. નીચે છ સ્તંભો દેખાય છે, પણ ઉપર જતા બધું એકાકાર થઈ જાય છે, એક મહેલ બની જાય છે. ઓર દોએ કઈ જો ઘાટિયા, ઉત્તર અને પશ્ચિમની દિશામાં ઘાટીઓ છે, બે ઘાટીઓ છે. આઠ ઉપર એન વિવેક, આ રીતે 8 પર્વતોનું વિવેચન થયું. ઉત્તર અને પશ્ચિમની દિશામાં બે ઘાટીઓ છે, અને 6 પેલા સ્તંભો છે. 6 ને 2 8 થયા. એ 8 પર્વતોનું વર્ણન થઈ ગયું. ચરની દોએ બળી કહી, હવે 2 સીડીઓ છે ચડવા માટેની, મોટી મોટી સીડીઓ, એ 2 છે. જો બડે ગુરજ દરમિયાન, એ ભૂમિથી લઈને અગાસી સુધી પહોંચાડે એવી 2 ઝરૂખા સુધી ચાલી ગઈ. જો બડે ગુરજ દરમિયાન ઉપર 2 ઝરૂખા છે, ત્યાં સુધી આ સીડી પહોંચી ગઈ છે. આ અહીંયા જીમી છે ઉપર લગ, ભૂમિથી જમીનથી ચાલુ થઈને છેક ઉપર અગાસીના ઝરૂખા સુધી પહોંચી ગઈ આ સીડી. એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે કરવું? વર્ણન કરતા જાય છે, અને બરાબર નથી થઈ શકતું એમ અસંતોષ અનુભવતા જાય છે. આનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે થાય? બઢિયા ઊંચી આસમાન લો, ઓર ખૂબી દેત અતિ જોર, આ સીડીઓ ભૂમિથી માંડીને આકાશ તરફ સુધી ખૂબ ઊંચે સુધી ગઈ છે. ઓર ખૂબી દેત અતિ જોર, અને ખૂબ સુંદર લાગી રહી, શોભા તે સુંદર છે. જોત ઝવેર તે, હવે એની બંને બાજુના જે કિનારા, સીડી હોય, પગથિયા હોય, તો એની બાજુમાં 2 પરકોટા હોય, દિવાલો, એમાં હારબંધ રત્નો જડેલા છે. તો રત્નોની જ્યોતિ જગમગ જગમગ થઈ રહી.
અંધારું તો ત્યાં થઈ શકે જ નહીં, એટલો ઝગમગાટ આ રત્નોનો પ્રકાશ છે. दो सीढ़ियों के सिरे पर दो दरवाजे बुजरक. આમ બે પગથિયાની હાર છે, એના છેડા ઉપર જ્યાં પગથિયા પૂરા થાય ત્યાં બે સીડીઓ ની સામે બે દરવાજા છે. દો દરવાજે બુજરક, મોટા મોટા દરવાજા. દો તરફો દો દિવાલે તો વિવાહી માફક. અને બે સીડીઓના બે છેડાથી જ્યાં સીડીઓ બંધ કરવામાં આવી એ બે ઊંચી દિવાલો ખૂબ ઝગમગાટ કરી રહી છે. दोए द्वार इत और है इन चांदनी चार द्वार. આ બે દરવાજા સિવાય પૂર્વ અને દક્ષિણમાં પણ બે દરવાજા છે. આ રીતે ચાંદની પર અગાશી પર ચાર દ્વારો, ચાર દરવાજા સુશોભિત છે. તો ચારો તરફો ઝગમગે, ચારેય દરવાજા જગ 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 કરી રહ્યા છે. આ દ્વારોની અદ્ભુત શોભા લેખે અપાર. ચારેય દરવાજા ઝગમગ ઝગમગ કરીને એની ખૂબ સુંદરતા દેખાડી રહ્યા છે. ગુરજ દોએ હર દ્વાર ને ઈત બડે દરબાર. તો આ વિશાળ ચાંદનીમાં બંને મોટા દરવાજોની સામે બે બે ઝરૂખા છે. તો તેજ જોત નૂર કો કહ્યો ન જાય તમાર. એનું તેજ, જ્યોત, એનું તેજની જે જ્યોત નીકળી રહી છે, એનો જે પ્રકાશ છે, એનો અંદાજ કાઢી શકાય એમ નથી, એટલો બધો પ્રકાશ. એનું તેજ અનંત છે, એનો કોઈ ક્યાં સીમા નક્કી કરી શકાય એમ નથી, કે એનું કોઈ માપ કાઢી શકાય એમ નથી. એ જો ગુરુદ્વાએ મોહલ ચાંદની. તો આ આકાશ ઝરૂખાની અંદર અગાસીમાં આવેલા મોટા મોટા મહેલો છે, એ બંનેની વચ્ચે 1000 ઝરૂખા શોભાયમાન છે. એ જો ગુરુદ્વાએ મોહલ ચાંદની બીચ મોહલ ગુરજ 1000. જ્યોત બીચ આસમાન કે, એને જ્યોતિર્મય પ્રકાશ આકાશમાં માતો નથી, માવત નહીં જલકાર. એટલે આકાશીમાં આવેલા મોટામાં મહેલોની વચ્ચે 1000 ઝરૂખા દેખાય છે, અને એનો પ્રકાશ આકાશમાં સમાતો નથી, એવા ઝગમગાટ વાળા છે. એ અતિ બડે મોહલ કિનારે और कंगूरे अति शोभित. ચાંદનીના કિનારા પર આવેલા મહેલો ઓર કંગુરે તે એની ઉપરના કાંગરા ખૂબ શોભી રહ્યા છે. તો બહુ મોટા મોટા મહેલના અગાસીનો જે કિનારો છે, એ કિનારા ઉપર ઓર કંગુરે એના જે કાંગરા છે ખૂબ શોભી રહ્યા છે. શોભા એની મોલન કી યુવક આકર્ષિત પત. આ મહેલોની જે શોભા છે, સુંદરતા છે, એનું આ જીભ કેવી રીતે વર્ણન કરે. હોજ જોએ ઇન પહાડ સે
सो पीछे कहूँ सिपत। હોજ એટલે હોજ કોસર તલાવ, જોએ એટલે જમુનાજી. તો આ પુખરાજ પાર્વત નીકળેલી જમુનાજી ક્યાં જઈને મળી જાય છે? હોજ કોસર તલાવમાં. તો આ પુખરાજ પાડમાંથી નીકળેલી જમુનાજી હોજ કોસરમાં મળે છે. તો પીછે કહું સિપત, એની વિશેષતાનું વર્ણન હજુ હવે હું કરીશ. बड़े मोहल पर मोहल, जो एक खूबी आकाश में अतंत. આ પર્વત પર મહેલોના ઉપર આવેલા મહેલો, બડે મોહલ પર મોહલ, મહેલ ઉપર મહેલ, જેને આકાશી મહેલ કહે છે. જો ખૂબી આકાશ મેં અતંત, એની શોભા આકાશમાં ફેલાયેલી છે. આકાશી મહેલ કે છે, ખૂબ ઊંચા મહેલ છે એટલે આકાશી મહેલ છે. અને એની શોભા સુંદરતા આકાશમાં ખૂબ જગમગાટ કરી રહેલી છે. इन महल ઉપર જો ચાંદની, આ મહેલોની પર જે અગાશી છે, તીન પર જો મહેલાત, એની ઉપર એ અગાશીમાં પણ પાછા મહેલો છે. તો વિસ્તાર હે અતિ બડા, એનો વિસ્તાર ખૂબ વધારે છે. અને આ મુખથી એનું વર્ણન કરી શકાય એમ નથી. મુખથી વર્ણન કરતા જાય છે અને પસ્તાતા જાય છે કે આ પૂરેપૂરું બરાબર વર્ણન થઈ શકતું નથી. એ इन पहाड़ ऊपर मोहलात, जो ऊंचा बड़ा विस्तार, તો આ પોખરાજ પહાડ જે છે એની ઉપર જે મહેલો છે, પોખરાજ પહાડ કે છે કારણ કે ખૂબ ઊંચો મહેલ છે અને મહેલોની ઉપર પાછા મહેલો છે. જો ઊંચા બડા વિસ્તાર, જેમ ઊંચા જાઓ એમ એનો વિસ્તાર વધતો જાય છે. ગૃદ ઝરોખે ઉપર તલે, અને બધાય માળોમાં ચારેય બાજુએ ઝરૂખા આવેલા છે. ઉપર અને નીચે, નીચેથી માંડીને ઉપર સુધી એ બધાય માળમાં ઝરૂખા છે. તલે આકો ક્યાં કર હોય નિર્વાર, એની નીચેની શોભાનું વર્ણન કેવી રીતે કરવું? તો એ શોભાનું વર્ણન કરી શકાતું નથી. ચારો તરફો દરવાજે, આ મહેલોની ચારેય બાજુએ દરવાજા છે. આગુ ચોખૂટે, અને દરવાજાની આગળ ચાર ખૂણા વાળો ચબૂતરો છે. ચોરસ ચબૂતરો, જેને ચાર ખૂણા હોય. ચોખૂટે ચબૂતર, ખૂંટ એટલે દિશા, ચોખૂટ એટલે ચાર દિશા, ચાર દિશા વાળો ચોરસ ચબૂતરો છે. હંબ હાર હર ચબૂતરે, ચારે બાજુએ દરવાજા છે. દરવાજાની આગળ ચોરસ ચબૂતરા છે. અને દરેક ચબૂતરા ઉપર ચાર સ્તંભો છે. અને મોહલઈને આઠો પર, તો આ મહેલોની ચારે બાજુ દરવાજા, એની આગળ ચોરસ ઘાટના ચબૂતરા છે. અને પ્રત્યેક ચબૂતરા પર ચાર ચાર થાંભલા છે. આ રીતે આઠે સ્તંભો પર ઝરૂખાની માફક મહેલો છે. મહેલો આઠો પર, તો આઠે સ્તંભ ઉપર મહેલો શોભાયમાન છે.
ચારો તરફો દ્વાર ને ચારો ખૂંટો ગુરજ ચાર. ચારો તરફો દ્વાર, આ મહેલોની ચારેય બાજુ ચાર મોટા દરવાજા છે. એના ચાર ખૂણા પર ચાર ઝરૂખા છે. ચાર દિશાની ચાર દિવાલમાં દરવાજા, ચારેય ખૂણા પર ગુરજ આવેલા છે. કહા કહું અંદર મહોલ કી, અને આ મહેલની અંદરની શોભાનું શું વર્ણન કરું. જીનકો નહીં સુમાર, એની સુંદરતાનો કોઈ પાર નથી, કોઈ સીમા જ નથી. ઇનકે આઠ ચબૂતરે, આઠો પર આઠ ગુરજ. તો આ ચારેય દ્વારોની સામે જે આઠ ચબૂતરા છે તેની ઉપર આઠ ઝરૂખા શોભાયમાન છે. આકાશ મેં જાય જગમગે, અને એનો પ્રકાશ આકાશમાં ઝગમગ ઝગમગ થઈ રહ્યો છે. એવું લાગે છે કે જાણે સૂર્યનો પ્રકાશ નહીં, કરે જંગ જોત સૂરજ, એનો પ્રકાશ જાણે સૂર્યની હરીફાઈ ના કરતો હોય, સૂર્યના પ્રકાશ નહીં. એટલો પ્રકાશ છે, એટલો ઝગમગાટ. इन आठों बीच चार द्वार ने कई शोभा लेता पार. આ આઠેય ઝરૂખા ની વચ્ચે જે ચાર દરવાજા છે, કઈ શોભા લેતા પાર, એની શોભાનું પાર નથી. ખૂબ શોભા લઈ રહ્યા છે. કઠેડા આઠો ચબૂતરે, એ આઠેય ચબૂતરાની ચારે બાજુ કઠેડો છે. અને ચાર દિશામાં ચાર દરવાજા છે. ચાર તરફ ચાર દ્વાર, ચાર દિશા તરફ ચાર દરવાજા છે. ચાર ગુરજ ચાર ખૂંટ કે, માહે મોહલ ફિરતે ગૃધવાય. તો આ ચાંદનીના મહેલો, અગાસીના મહેલોના ચારેય ખૂણે પાંચ પાસાવાળા ચાર ઝરૂખા છે. ફિરતે ઝરોખે ફિરે લગ, તેની અંદર ચારે બાજુ મહેલો છે. આસમાન મેં પહોંચે આએ, તેની ચારે બાજુ ઝરૂખાનો પ્રકાશ આકાશ સુધી પહોંચી જાય છે. આઠો ખાંચો કે ગુરજ જો, આ આઠ ખાંચામાં 96 ગુરજ કહે. 12 ગુરજ અવ્વલ કહે. તો આઠ ખાંચા થયા, એમાં 12 ઝરૂખા છે, અને 12 8 96 ઝરૂખા થયા. એ સિવાય 12 ગુરજ અવ્વલ કહે. આ સિવાય બીજા 12 ઝરૂખાનું વર્ણન પહેલા કરવામાં આવ્યું. એટલે બધાય કુલ મળીને સબ 108 ભયે ઝરૂખા. તો બધાય મળીને 108 ઝરૂખા થયા. સબ મોલ અતિ સુંદર, બધા જ મહેલો અત્યંત સુંદર છે. ચોખૂંટે 104, એના બહારના કિનારા પર 104 ઝરૂખા છે. ચાર ગુરુદ ચાર ખૂંટ કે, તથા ચાર ઝરૂખા પાસાદારના ચાર ખૂણામાં છે. 108 અહીંયા તુમાર. અને આ રીતે કુલ 108 ઝરૂખા ખૂબ શોભી રહ્યા છે. દિવાલો આકાશલો, કરે જોત જોત સો જંગ. અને એની દિવાલો છે તે આકાશ સુધી પહોંચી છે. અને એમાંથી નીકળતો પ્રકાશ એકબીજાની હરીફાઈ કરતો હોય એમ લાગે છે. બિલંદ ઝરોખે કઈ થંભ,
આવેલા મોટા મોટા ઝરૂખાના સ્તંભોમાં હિસાબના જીનસ રંગમાં અસંખ્ય રંગોનો સમાવેશ થયો છે, જેની ગણતરી કરી શકાય એમ નથી. બિલંદ એટલે બહુ ઊંચા ઝરૂખા, અને એમાં જે પ્રકાશ છે એની ગણતરી કરી શકાય એમ નથી. ચારો તરફો મોહલાત કે ક્યાં કહું ખૂબી એ. આ મહેલોની ચારે બાજુ વિવિધ રંગોના કઈ રંગ નંગ થંભ ઝવેર કે રત્ન જડિત સ્તંભો છે, એની ચારે બાજુ ઝરૂખા છે, એનું શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? 108 ગુરજ જો ઉપર જાય લગે આસમાન, 108 ઝરૂખા એ આકાશને અડી રહ્યા છે, એટલો ઊંચા છે. કલશ રોશન કઈ તે પર આવેલ કલશના પ્રકાશનું વર્ણન તો જાય ન કહે જ મારે એ જીભ દ્વારા વર્ણન કરી શકાતું નથી, એટલા સુંદર છે. માહે મહોલ કઈ વિધ કે અંદર વિવિધ પ્રકારના મહેલો છે, કઈ કચેરી, કેટલી બેઠકો છે, દહેલાન છે, ઓસરી છે, કઈ મંદિર હવેલિયા, કેટલાય મંદિર છે, કેટલી હવેલીઓ છે, ક્યાં કર કહું બયાન, એનું વર્ણન ક્યાં સુધી કરી શકાય? તો આ 70 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ, સમય પૂરો થઈ ગયો છે. 70મી ચોપાઈને ફરી દોહરાઈ છે. માહે માહોલ કઈ વિધ કે અંદર કઈ વિવિધ પ્રકારના મહેલ છે, કઈ કચેરી બેઠકો છે, દહેલાન ઓસારીઓ છે, કઈ કેટલાય મંદિર એટલે કઈ મંદિરો છે, હવેલીયા છે, ક્યાં કર કહું વાહન, એનું વર્ણન કેવી રીતે કરવું? તો આ મંદિરમાં સંખ્યાબંધ બેઠકો છે, દહેલાન એટલે ઓસારા છે, અનેક મંદિરો ભવનો બનેલા છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. તો 70મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. બાકી રહ્યું તે હવે આગલા સત્રમાં એનું વર્ણન દોહરાઈ દીધી. તો આજનો શ્રીમુખવાણીનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સૌ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર આખો કાર્યક્રમ જે ચલાવી રહ્યા છે તે પ્રવીણચંદ્રજી વૈદ્યને પણ મારા પ્રણામ. પ્રણામ.